અમતણી અને જીભ પર જળ નુપુર જળકાર થતા સચરને અચર સૌ વૃદ્ધ બનતા હતા તાલદય સંગમાં ગીત ગાતા અરે નરધરાધીશ જગદીશ રીજ્યા હતા અને અમતણાઈ ઝરણા સુકાણા અરે ખોળલે ખેલવ્યા બાળને માવડી આ તરછોડમાં યોગમાં એક ચારણ સંપૂર્ણ પાગલ અવસ્થામાં જેને કપડાનું પણ ભાન નહોતું અને ઈ ચારણ એક કુવાની બાજુના બોરડીના ઝાડ આગળ બેસી પણ કોક બેન દીકરીઓ પાણી ભરવા જાય એ વખતે એ ચારણ કહેતો કે બેનો તમે પાણી ભરી લો ત્યાં સુધી હું બોરડીના ધુંગાની પાછળ હંતાઈ રહું છું. કારણ કે બેભાન અવસ્થામાં પણ એને ભાન છે કે આ દીકરીઓ છે, માં છે, એના માટે કાગ બાપુને લખવું પડ્યું કે ભાન બેભાનમાં માત તુજને રચ્યા અને વિસારી બાપનું નામ લીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જન્મી થયું એક લીધું. માથી મોટું કોઈ નહીં ને જર્જર કે જગદીશ જ્યાં આગળ 24 અવતાર જે થઈ ગયા કયા અવતાર? જય જય મીન વરાહ કમટના હરબલી બામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન અને હંસ મનંતર દેવ જનંતર અને દત્ત કપિલ દેવ સનક સંકાદિક કરુણા રૂપ 24 રૂપ લીલા રચી અને અગરદાસ સત્યો જય જય મીન વરાહ. આ 24 અવતાર તમે લઈ લ્યો પણ એમાં બે જ અવતારની ઓળખ થાય છે. એક श्री कृष्ण या कंद पिचंद है तर वल्लरी 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 है निज नाथ नयो तर पल्लरी है आ कृष्ण अवतार अनेक रावण रोवण हार वालप नो व्यवहार के रोई बतावे राम.